શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી. શ્રી ગોકુલનાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथे विराजता सेव्य स्वरूप की जय. बधाय वैष्णव ने जाजा करे जय श्री કૃષ્ણ. આજે લૌકિક કામ હોવાને લીધે બહુ મોડું થયું. રોજ બધા 9 વાગે સત્સંગ મળી જાય. આજે સત્સંગ હવે કરીએ છીએ. સંસારમાં રહીને શ્યામને ભજાય, પણ ઘણી વાર એવી પરિસ્થિતિ આવે કે એમ થાય અરે મુઓ આ સંસાર. પણ ઠાકોરજી ને કોઈ કાંઈ કહે એના કરતા લૌકિક સંબંધો નિભાવવા સારા. તો આજે બહુ અવેર થઈ આવીને જમીને સીધા બેઠા. ગ્રીષ્મ ઋતુના જે રોજ બધાય પોતાના અનુભવો મોકલે કે ફોન કરે, ત્યારે એમ થાય પુષ્ટિ માર્ગ આજે પણ સાક્ષાત વલ્લભ બિરાજે છે. ભલે હનુમાન ઘાટ ઉપર અસુરો એટલે કે બીજા મનુષ્યો એવું કહેતા હોય કે વલ્લભે આસુર વ્યવમો લીલા કરી, પણ આપણા માટે આજની તારીખે 6 જગ્યાએ વલ્લભ બિરાજે છે. વલ્લભના બેઠકજીમાં, વલ્લભના 16 ગ્રંથમાં, વલ્લભના ચરણારવિંદની છાપમાં, વલ્લભના હસ્તાક્ષરમાં, વલ્લભે પધરાવી દીધારા ઠાકોરજીના મુખારવિંદમાં અને વલ્લભના બેઠકજીમાં, વલ્લભ કુળમાં સાક્ષાત છે ને છે જ. એમાં આપણે બધા ઘણી વાર વલ્લભ કુળના પ્રતાપની વાત કરીએ છીએ. એમાં કોઈ પોતાના ઘરની વાત નથી હોતી. જે કોઈના અનુભવ 50 વર્ષ પહેલા, 60 વર્ષ પહેલા, 80 વર્ષ પહેલા. કાલે આપણે જેસલમેરની વાત કરી. ત્યાં મેડિકલ સ્ટોર વાળા રમેશભાઈ ને રાકેશની વાત કરી. આ પ્રસંગ હમણાંનો જ છે. તો પુષ્ટિ માર્ગમાં મારા વાલા આજે પણ આવું બને છે. પણ પછી કોઈએ શ્રીનાથજી મને ભાખરીમાં દેખાયા ને પછી મને સ્વપ્નમાં આવીને કીધું કે તમે મારા ઠાકોરજી માટે સોનાનો ચેન લઈ આવો. મારા વાલા આ બધું અંબક છે. જેને સાનુભવ થાય ને એ કોઈ દિવસ બીજાને કહે નહીં. કે ઇટ મીન્સ સમજી જવાનું કે એને પોતાના પ્રચાર પ્રસારમાં રસ છે. ઠાકોરજીના પ્રચાર પ્રસાર કે વલ્લભના પ્રચાર પ્રસારમાં રસ નથી. જે કે ઘણા આવીને કે અમારા ઘરમાં યમુનાજી પધરાયા, ચારે બાજુ જળ જળ. જઈને જોઈએ તો ઉપરથી એના ટાંકાનો પાઇપ તૂટી ગયો હોય. આવું બધું જે કે ના કરો મારા વાલા. પુષ્ટિ માર્ગને પોતાના જ બદનામ કરે છે, પારકા નહીં. આપણાને કહેવત છે ઘર ફૂટે ઘર જાય. પેલા આપણામાં કહેવત છે ઘર ફૂટે ઘર જાય. 50 વર્ષ પહેલા ભાઈઓ ભાઈઓમાં સંપ હતો. વૈષ્ણવ એકબીજાના ટાંટિયા નહોતા ખેંચતા. વૈષ્ણવ એકબીજાને એટલો જ પ્રેમ કરતા હતા. આ છેલ્લા 50 વર્ષથી ભક્તિ વેચાવા માંડી. ભક્તિને દ્રવ્યથી મૂલવવા માંડ્યા. ત્યારથી અંદરનું હાર્દ જતું રહ્યું છે. ત્યારથી કિંમત પ્રભુની નથી રહી, પૈસાની થઈ ગઈ છે. કાલે મને એક બેને કીધું કે તમે સત્સંગમાં વારંવાર એમ કહો છો, ઊંડાણ ઘટ્યું છે અને વ્યાપ વધ્યો છે.
ગીલા બેન અમે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, પણ આ વસ્તુ નથી સમજાતી. અને એના વડે મને ફરિયાદ કરી કે જ્યારથી પુષ્ટ કરાવ્યા ત્યારથી 8 વાગ્યાની અંદર હોય, 1:30-2 વાગે બહાર આવે. હવે અમારી ઉંમર પ્રમાણે અમારે જમવાનું 12-12:30 ટાઈમ. હવે બહાર આવે નહીં ત્યાં સુધી જમવાનું મળે નહીં. એલા બેન આ પુષ્ટિ મારે જ છે. એટલે મેં કીધું સખડી ધરે તમારા ઘરવાળા? ઈ કે ના. પછી મારે ના છૂટકે એ બેનને કેવું પડ્યું, મેં તો ઘરમાં પ્રતિકૂળતા ઊભી થાય ને એવી રીતે પ્રભુને પ્રેમ ના કરો. એનું કારણ છે ઘરમાં પછી ભાવ વધવાના બદલે ભાવ ઘટશે. આપણા ઠાકોરજી તરફ એ લોકોને અભાવ આવે, એ લોકોને અંદર આવવાનું મન થાય, એ લોકોને ઠાકોરજીના ચરણ સ્પર્શ કરવાનું મન થાય, એ લોકોને ઠાકોરજી માટે નવી નવી વસ્તુઓ લાવવાનું મન થાય. એવું વાતાવરણ ઊભું કરવાનું. હવે કોઈને ડાયાબિટીસ હોય, 12 વાગે બરાબર ભૂખ લાગે અને તમે 2:30 વાગે દો, હવે ડાયાબિટીસ વધે ને તબિયત બગડે, જવાબદાર કોણ? આપણે. વલ્લભે આવું કીધું જ નથી. વલ્લભે જડવત કોઈ વસ્તુ નથી આપી. સંસારમાં રહી અને સંસારની સાથે સેવા કરો. આપણે કાંઈ છોડવાનું કહ્યું નથી. એટલે નવા નવા હોય ને એટલે થોડું આવું થાય. પછી મેં તો તમે આવું બધું ના કરો મારા વાલા. એ કે હું સવારે ખાલી 1 કોટડો ચા જ પીધી હોય, પછી હું 3 વાગે મેં જો હું આમ કરું એટલે બધા કરે એવું ના હોય. ઉંમર, તબિયત, ધંધો, સંજોગ આ બધું જોવું પડે. તમે 2 વાગ્યા 2:30 વાગ્યા સુધી બહાર ના આવો. હવે ઘણાને ચા બનાવતા ન આવડતી હોય, અને પછી ભાઈ કે થોડુંક પાછો નાસ્તો કરીએ 12 વાગે એટલે જમવાનું બગડે. એટલે બેન તમે મારા વાઈફને સમજાવો કે 12ના 12:30 બરાબર છે, પણ 2, 2:30, 3 વાગ્યા સુધી અમારાથી ભૂખ્યું નથી રહેવાતું. વહુ ને નાનો છોકરો હોય એ રાહ જોવે. સારું એ છે કે સવારે ટિફિન સન્મુખ કરીને લઈ જાય છોકરાઓ, પણ બધાના મનમાં એક વ્યથા થઈ ગઈ છે કે મમ્મી ઠાકોરજી પધરાવ્યા પછી અમારું શિડ્યુલ તોડી નાખ્યું છે. તો વલ્લભે તોડવાનું કયું જ નથી મારા વાલા, જોડવાનું કયું છે. એટલે આવી વ્યથા કોક વાર કોક કહે ને ત્યારે મને મનમાં વ્યગ્રતા થાય, અને ઘણા મને ખીજાય, તમે કેમ આવો સત્સંગ બધામાં કરો છો કે ઠાકોરજી વિના ના ચાલે? પણ આવું નથી કહેતી મારા વાલા કે બધાને પ્રતિકૂળ થઈને આપણે અનુકૂળ. ના, ઠાકોરજી રાજી ક્યારે રહે? જ્યારે ઘરમાં બધાય રાજી હોય તો. હવે ઘણી વાર એવું બને કે આકાશ મને એમ કે 9 વાગે તારે મારે ભેગું આવવાનું છે, તો હું એવો હઠાગ્રહ નથી કરતી. એ દિવસે 5:30 ઉઠી અને તૃપ્તિને કહું બેટા આજે વહેલું આપણે. હા મમ્મી તમે કહ્યું એમ. 9:30 અનુસર કરી દઈએ. કઈ એવા કામે જવાનું હોય ગામડે, ટિફિન લઈને જાય, સમેટી લઈએ, રોટલી શાક કોર ઘરે લઈ લઈએ, છાશ લઈ લઈએ. મારો દીકરો રસ્તામાં ખેતર આવે ત્યાં ખાઈ લઈએ, કારણ ટેવ ન હોય એટલે ભૂખ લાગે નહીં. મારું કહેવાનો આશય. હવે હું એને એમ કહું ભાઈ મારે નથી તારે જા, તારે જવું હોય જા, પણ અમુક ઉંમરવાળા લીલામ પહોંચી ગયા હોય, અમુક કઈ હોય તો એમ કે મમ્મી આમાં તારે આવવું પડશે, તો આપણે જવું પડે. સંસારમાં રહીને શ્યામને ભજાય. પછી તમે દુરાગ્રહ કરો ભાઈ મારે મન તાર નહીં કહેવાનું, તો હવે લગ્નની પાર્ટીમાં ન કે કોઈને ત્યાં કાંઈ એવું હોય તો મને ના કહે, એમાં એને એના છોકરાઓને એને. પણ આવામાં ક્યારેક આપણે વર્ષમાં એકાદ વાર એડજસ્ટ કરવું પડે તો છોકરાઓને ભાવ વધે. સગુન આરાધ્યને પીટીએમ હોય, એ લોકોને 8:30 થી
9 કે 10 હોય. હવે ચારે એમ કે મમ્મી આજ વેલા જાગે તો અમે દર્શન કર. હા મારા વાલા, તમને એવો ભાવ થયો કે અમે દર્શન કરીને જઈએ, ઠાકોરજીને દર્શન કર્યા વિના બહાર નથી નીકળવું, તો કલાક ઠાકોરજીને વેલા જાગવાની ઈચ્છા હશે એટલે તમને આવો ભાવ થયો. નહીં કે ઠાકોરજીનું સામર્થ્ય આપણે બધા જાણીએ છીએ કે ના હું તો મારા ટાઈમે જ જાગીશ. ના, એ ચારેય જોઈને રાજી થાય. એમાં આરાધ્ય હવે થોડો તોફાની થઈ ગયો છે, હવે આવતો નથી. મોટા થાય એમ બધું થાય, પણ નાનો હતો ત્યારે હાયો ગોપાઈ માય હાય હાયો, આપે માય ભેગા સ્કૂલ આવો, દર્શન કરીને એવું કહેતો. હવે નથી કહેતો. જેમ જેમ મોટા થાય ને એમ સંસારમાં વધુ પડતા જાય અને શ્યામ તરફ ઓછા જાય. પણ સગુણ આરાધ્યને ગર્ભના સંસ્કારથી અત્યાર સુધી પ્રયત્ન કર્યો છે. બાકી ઉનકે મન કે વે જાને, મેરે મન જગદીશ. જો બધાના અનુકૂળતા પ્રમાણે તો એ લોકોને એવો ભાવ વધે છે. હમણાં એક વૈષ્ણવે ત્યાં ક્લબના મેમ્બર હતા. હવે એ કઈક આવશે એમાં, મને તો આ બધી બહુ ખબર નથી પડતી. પછી અડધો તોલો સોનું જીતા, એટલે મને બતાવે ઈલાંટી. મેં કીધું બહુ સરસ. હવે આપણને આ બધામાં કઈ રસ હોય નહીં, પણ નાના નાના એ ઠાકોરજી પુશ કરાવ્યો હોય ને એટલે આપણે એને આમ રાજી થવું પડે કે તમે હવે આગળ વધો, અમે તો હવે ગમે ત્યારે આ કિનારે બેઠા છે, કોક ધક્કો મારે એટલી જ વાર છે. પછી એના વરને નહોતી કહી શકતી, કારણ કે એના વર થોડા પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. એટલે એની હાજરીમાં મને કહે ઈલાંટી એક વાત કરું. એટલે એના વરને કહે તમને ખોટું નહીં લાગે ને એવી વાત ઈલાંટીને કર ને, એમાં મને ખોટું લાગે. એ કે ઈલાંટી મારે આની એક સોનાની નાની વાડકી કરાવી છે, મિશ્રી ધરાવો. હું હાય ન બોલી, નાય ન બોલી, હું હસી. આવા કોમળ સંબંધો હોય ને પતિ પત્નીના, રૂજુતા, આપણે વચ્ચે ન બોલાય. મિયા બીબીમાં કોઈ જે ગોર બનાય નહીં. એટલે હું હસી. મેં કીધું મસ્ત ખીર લઈ આવું, લે ઠાકોરજીને ધરાવેલી, ઉનાળો છે ને ઠંડી મજા આવશે. એ બેને ટાઈમ આપી દીધો. આમાં મારે કઈ કરવાનું જ નહોતું. ઓલીએ ખાલી મારી હાજરીમાં કે એટલે એનું વર નાનો પડે એ જ એનો પર્પઝ હતો. એને એના ઠાકોરજીમાં એટલો બધો ભાવ હતો. ખીર લઈ આવી એટલે બે ચૂપ થઈ ગયા. મેં એક શબ્દ ન પૂછ્યો. શું નક્કી કર્યું? પછી ઓલું જે અડધો તોલો સોનું એને મળ્યું તો એ મને બતાવ્યું, એટલે ટેબલ ઉપર પડ્યું. મેં તો લ્યો બેટા, સોનું તો સોનું જોઈએ, તમને જેમ ઠાકોરજી પ્રેરણા કરે એમ બે કરો. એના વરે એની પત્ની સામે જોયું, જો ઈલાંટી એવું કીધું, તમને ઠાકોરજી પ્રેરણા કરે એમ કરો. અને 15 દી પછી વાડકી બનાવી, એનું મને વોટ્સઅપ કર્યું. મારો કહેવાનો આશય એ છે કે ઘરમાં પ્રભુ પધારે ને એટલે તમારી જિંદગીના આખા પર્પઝ હેતુ ફરી જાય. હવે બે પુશ ન કરાવ્યા હોત તો ઓલી શું કહેતી, અડધો તોલાની કા વીટી બનાવી દો, કા બુટ્ટી બનાવી દે. એ સંસારની જ વાત કરે. આ શ્યામની વાત કેમ કરી? ઘરે ઠાકોરજી પધાર્યા એટલે. તો મારો કહેવાનો આશય એ છે કે ઠાકોરજી સાક્ષાત છે જ. સ્વભાવ વિજયો ભવે. તમે વ્રજમાં જાઓ એ તો બહુ ઉત્તમ છે, યમુના પાન કરો અતિ ઉત્તમ, ગિરિરાજજીના ચરણ સ્પર્શ દંડવત કરી પરિક્રમા કરો શ્રેષ્ઠ. પરંતુ તમે ઘરે પણ રોજ જારીજી જે ભરો છો
એ યમુના જળના ભાવથી જ ભરો છો અને એ પાન કરો છો, તો રોજ તમે યમુના જળનું પાન કરો છો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કાલે અમે સુબોધિનીજી વાંચતા હતા હોલમાં, એમાં એક વાક્ય આવ્યું કે ગોપીઓએ કીધું, પ્રભુ બધાને વેચીને અધરામૃત આપો. મને એકલીને કીધું જ નહીં. ઓલા બેને જે કાલે વાત કરીને કે ઊંડાણ ઘટ્યું અને વ્યાપ વધ્યો છે. હવે નવા ઠાકોરજી પુષ્પ કરાવ્યો એટલે થોડુંક એને ગ્લાની થઈ કે એલા બેન આવું પૂછાય? મેં તો બધું પૂછાય, મને આવડતું નથી. વલ્લભ કોળના વચનાભૂત કે વલ્લભની વાણીમાંથી હું તમને જવાબ આપું, મારી એમાં કઈ હું 500% સાચી હોઉં એવું ના હોય. મેં તો એમાં એવું છે બેના કે આજ તમે ઠાકોરજી પધરાવ્યા, તમારી સામે તમારા પાડોશી એને પધરાવ્યા. હવે અત્યારે ગ્રીષ્મ ઋતુ, તમારા વર પ્રાઇવેટમાં જોબ કરતા હોય, હવે એના વર સીએ છે, એટલે એ શું કરશે? સુંદર મજાનું મંદિર ને 2 ફ્લેટમાંથી 1 ફ્લેટ કર્યો, ઠાકોરજીનો રૂમ જુદો, એને એવા ફુવારા મુકાવી દીધા, સ્વિચ પાડે એટલે ફુવારા થાય, અંદર ઓલા ગુલાબ ને પાંખડીઓ બધું પધરાવે, યમુનાજી સાક્ષાત મહારાજ, એટલે રસોઈ મહારાજ બનાવે, બ્રહ્મ સંબંધી સખડી પોતે બનાવે. અને રોજ આ બેનને કેવા આવે, હાલો રાજભોગ સરી ગયો, માં ઠાકોરજી તમને યાદ કરે છે. જે બેનના ઘરે ઠાકોરજી હતા એ 15-20 વર્ષથી, આમના ઘરે 15-20 મહિનાથી આ સત્સંગ સાંભળતા હતા. એટલે આ બેનના મનમાં વ્યથા થાય કે મને એ બોલાવવા આવે છે તો કાલ સવારે મારા ઠાકોરજીને દર્શન કરવા આવે, જો હું એના ઠાકોરજીના દર્શન કરું તો એ મારા ઠાકોરજીને કરવા આવે, મારે ના નથી. હવે આ બેન એને દર્શનનું તો બાનું હતું. આટલું સુંદર મંદિર ને અંદર સયા મંદિર ને અંદર ઝૂલો ને પલનું ને અંદર અષ્ટ સખાઓ, વિશાળ સુંદર મંદિર, બાર આવી રીતે ફુવારા ને ખસરા બંગલા ને, રૂમમાં જાઓ એટલે આહલાદક વાતાવરણ, સુગંધ થઈ જાય. તો ઓલા બેન એને આ બધું બતાવવા બોલાવતા હતા કે તમે ઠાકોરજી પુષ્પ કરાવ્યા, તમારે તો આટલું નાનું મંદિર છે, તમારી કટોરી જુઓ બધી અવળી અવળી છે, હું તો આવડી રૂપાળી ચાંદીની કટોરી લાવી છું, બધી એક સરખી. મારા ઠાકોરજીને જારીજી જુઓ કેવડા મોટા, જેની જેવી સ્થિતિ હોય. લાબેન ઘરે પિત્તળના જારી રહી. મને કે એલાબેન એવું કહેતા હતા આ બેન કે ચાંદીના જોઈએ. મેં તમારી પરણી ના આવો તમારા વર્ષ સિલ્વર જન્મ કે ત્રાંબાની કે કાંસાની કે પિત્તળની થાળીમાં જમવાનું દો તો તમારા વર એમ કે પેલા તું સ્ટીલની થાળી લેવો. તમારા વર તમે જે પ્રેમથી રસોઈ કરો છો ને મારા વાલા, અને એક એક રોટલી ઘીમાં 2 બાજુ ચોપડીને એની થાળીમાં પીરસો છો ને, તમારા વરનું ધ્યાન તમારે ફુલકા રોટલી 2 બાજુ ઘીથી ચોપડેલી, તમે પરસેવેથી રેબઝેબ થઈ ગયા છો અને એક એક રોટલી ગરમ આપતા જાઓ. શું કહો? કેમ આટલું જ? હજી લ્યો ને એકાદી. આવું ના કરો. ઓલો કે ગાંડી હું 2 જ ખાતો, આ 3 ખાધી. અન્ન ગણાય, આપણે વૈષ્ણવ થઈ, એવું ના કરો. એક લઈ લો બસ, ભાત થોડો ઓછો લેજો. ભાતે પાછી એ પીરશે, આ ઓછો જ. આ તો ઠાકોરજીને ધરાવેલો અંદર પધરાવ્યો તો એ જ આપ્યો સાઈડમાંથી. તો તમે એ તાંબાની થાળી છે, કાંસાની છે, પિત્તળની છે, એ જુઓ છો કે તમારે ઘરવાળીનો તરત આટલો પ્રેમ, પરસેવે રેબઝેબ તો ગરમ 2 બાજુ રોટલી ફુલકા તમને આપે છે મારા વાલા. તોલા બેને મેં કીધું પિત્તળની ઠાકોરજીને સોનાની લાગે છે.
પિત્તળની લાગતી જ નથી. પછી એનો ફોન એકવાર આવ્યો કે બેન મને સામેવાળા રોજ દર્શન કરવા બોલાવવા આવે છે. મેં તો હમણાં પોસ્ટ કર્યો. મેં ના, એના ઘરે 15-20 વર્ષ છે. અને બેન એણે છે ને 2 ફ્લેટ કરેલા છે. એટલું સુંદર રૂમ છે. મારે પુશ નહોતા કરાવ્યા ને ત્યારે હું એને ઘરે ટેલ કરવા જતી. ઘણી વાર નવરી થઈ જાઉં એટલે હું ત્યાં જાઉં એટલે બહાર બેસું એટલે કે આવો મેવો સિદ્ધ કરી દો. આ છોલકા પેલા તો ગાયને બાંધતા નહોતા ને, બહાર મળી રહેતી કે ગાયને આ બધું ખવડાયો. આમ બધું એવો શો ઓફ કરે. તો આ બેન કે આપણે પુશ ન કરાવે, આ બધું આપણી પાસે તો છે નહીં. પછી આ સાંભળીને એમ થયું ના ના, ઠાકોરજીના બધાને જરૂર જ નથી, ઠાકોરજીને ભાવ જોઈએ. એટલે એને એકવાર પૂછ્યું કે બેન મારે પુશ કરાવવા છે, પણ અમારે 2 રૂમ રસોડું, એમાં એક રૂમ વહુ દીકરાનો, એકમાં અમે ને અમારે ઠાકોરજી છે પણ રમતા છે. હું પુશ કરાવું એનું એ મંદિર હાલે? મારે ચાંદીના જારીજી નથી, પિત્તળના છે, હાલે? કટોરીને બધું ઠાકોરજીનું જુદું રાખેલું છે, ભલે રમતા છે. પણ એ મારા સામેવાળા એવું કહેતા હતા કે આવડા ચાંદીના કટોરી જોઈએ. તો બેન દૂધ તો આટલી વાડકી છે પણ એ ચાંદીની નથી, એ પિત્તળની છે, હાલે? મેં દોડે. હવે એને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. ઓલા બેન હજી દૂધગર સુધી છે, આ સખડી ધરવા મીના. તો મેં એને કીધું જુઓ, એને વ્યાપ વધાર્યો, તમે ઊંડાણ વધાર્યો. એ કે હજી કઈ ચોખ્ખું કરો. મેં તો એને છે ને આ બધું આડંબર કરીને તમારા બધા જેવાને બોલાવી અને હું કેટલું બધું ઠાકોરજી માટે કરું છું એ બધી બહારની સજાવટ તમને બધાને દેખાડી અને તમે બધા બહાર એના વખાણ કરો. હા 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 હા, સેવા તો આ જ કરે છે. હવે ગોકુળનાથજી સેવામાં પધારતા હતા અને એક છેડો અડી ગયો ત્યારે ઓલા વૈષ્ણવ કીધું જે આપ સેવામાં પધારો છો ને છો કે? તો કે સેવા તો બાપ બેटे कर गई है, हम तो लकीर पीटते हैं. ગોકુળનાથજીના વચનામૃત. તો ગોકુળનાથજી એમ કહેતા હોય કે સેવા બાપ બેટે કર ગયે, હમ લકીર તો આપણે શું કરીએ છીએ બરાબર? તો ભાઈ તો તમે કોઈ દિવસ તમારા ઠાકોરજીના અંદર એ કે કોઈ દી આવતા જ નથી. એ થોડાક દી થાય એટલે હું મને બોલાવી દે, ક્યાં તમારા જે નાનું મંદિર જ છે નહીં? એટલે હું કહું હા. એવડામ કેવી રીતે ઠાકોરજીને સખડી ધરો છે? બેન ભોળા. એ કે 12 પધરાવું પાટલા ઉપર, પીછવાઈ કરી દઉં ને ગાદી મૂકી દઉં અને મોટા પાટલા ઉપર થાળ ધરાવું. એના કરતા પેલા બધી સજાવટ લઉં ને. પેલા બેને બિચારે કે અમારા બેડરૂમમાં છે એટલે આનાથી વધુ જગ્યા ન મળે. અને હજી અમારે કઈ મોટો ફ્લેટ લેવાની ત્રેવડ નથી. અમે આ માંડ લીધો ને એના હપ્તા ભરીએ છીએ. એટલે કે ઇલાબેન એ કોઈ દી ચઈને આવ્યા જ નથી. થોડાક દી થાય ને એટલે મને ખોચે, હજી નાનું મંદિર છે. તો તમે એને કહો છો હું સખડી ધરાવું? એ કે ના, પણ ગુરુદેવ 2 ના એક છે, એ 12 ગામ છે. એટલે ગુરુદેવની આજ્ઞા લેવા ગયા ત્યારે એને ખબર પડી હતી. તમે તો એને ન લીધી? એ કે એને રસ્તામાં ગાડી એની હતી, અમારી પાસે નથી. એ કે આ બધું પોહાય જ નહીં. સવારે આપણે 1-1.5 કલાક બરાબર છે, આખો દી તો આમાં ના હોય ને. મેં કીધું આ વ્યાપ હોય તો તમારો ઊંડાણ હોય તો છે. તમે ઠાકોરજીને કેટલો પ્રેમ કરો છો, શું કરો છો, તમારા ઠાકોરજી સિવાય કોઈ ન જાણે એ ઊંડાણ અને ભાવ હોવો જોઈએ. સવારે જગાવીએ તો થોડા ચરણ ચાપીએ, મારા વાલા કાલે વનમાં ગયા હશો, કાલે વનમાં પધાર્યા હશો, ગાડવાની પાછળ દોડ્યા છો, કદમના વૃક્ષી કૂદકા માર્યા છે, યમુનાજીમાં કૂદકા માર્યા છે, બહુ શ્રમિત થયા છો,
અને પછી તમે જગાવો. તો આ ભાવ જ્યારે બધામાં આવે, ઓલા બેન કહેલા બેન ચાંદીની કંટડી હવે લઈને મારા ઘરે એક દી બતાવવા આવ્યા. આ પિત્તળની જયારે કાઢો ને ત્યારે આવી ચાંદીને લાવજો. એ કે એમ કરીને મને કે તમે પિત્તળનું. મારે બધું મારા સાસુનો વખત પણ મારું નથી. અને ઠાકોરજી સામર્થ્ય આવશે તો મારે કરાવી ચાંદીની ચારીજી કરાવવા છે. ઠાકોરજીને ઓલા કટોરી દૂધ ધરવું એ છે, પણ મેળ આવે ત્યારે થાય ને એવી જીત તો આપણા વર પાસે ના કરાય. મેં સખડી શેમાં ધરો છે? મને કે કાસાની થાળી. બીજું વાહ, ઠાકોરજી અતિ રાજી. ઓલો એક ધોળ છે ને, નંદ બાવાને માતા યશોદાજી સાવરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, હીરા મોતીના અહીં શૃંગારમાં જાના, ગુંજાની માળા મારી રહી ગઈ ગોકુળમાં, સોના ચાંદીના અહીં વાસણમાં જાના, કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળ. મેં તો કાસાની થાળી યાદ કરે છે ને, સોના ચાંદીમાં મળે છે છતાંય ઠાકોરજી યાદ કાસાની થાળી, કારણ કે ગોકુળને યાદ કરે છે. ગોકુળમાં આવો વૈભવ નથી. ગોકુળમાં હીરા મોતી સોના ચાંદી પરવળ કાંઈ નથી. ગોકુળમાં કાસાની થાળી છે, ગાયોનું દૂધ છે, 15 જાતના મૂલ્યવાન માળાજી નથી, મફતમાં વળતા ગુંજા એટલે ચડોઠી એના માળાજી છે, શૃંગારમાં કાનમાં કરણફૂલ ભરાવે છે, મુગટમાં ઓલા બોરપીચ પડ્યા હોય ને એનું જ ધરાવે છે. મારા વાલા રૂપિયો ખર્ચ નથી થતો, આ ઊંડાણ. અને આયા હીરા ને મોતી ને બાળક ને ચાંદી ને સોનું, આ વ્યાપ. એટલે એમણે પ્રશ્ન પૂછ્યો તો એનો આ જવાબ. હવે એક નાની વાત, આપણે બધા જાણીએ છીએ કે તાનસેન અકબરના રાજા ત્યાં નવરત્નમાં એક એવો ગવૈયો જેનું દુનિયામાં નામ ના હતી. હવે એકવાર એવો સરસ બલહાર રાગ ગાયો કે વરસાદે જમાવટ કરી, કારણ કે રાજાની જીદ હતી, ના તું ગા એટલે મને ખબર પડે કે ખરેખર મલ્હાર રાગમાં વરસાદ ધમધોકાર આવે. તાનસેને ના પાડ્યો. એ કે આને પછી બંધ રાખવા માટે દીપક રાગ જોશે. રાજા વાજાન વાંદરા કેટલું સમજાવ્યા તોય ના, દીપક રાગ ગાયો. એટલે પછી આ જળવા માંડ્યા ને બધા દોડ કે હવે એને ઠારવા માટે મલ્હાર રાગ જોઈએ. વડનગરમાં તાના રીરી હતા, બે બેનો, એને આ રાગ સિવાય એના સિવાય કોઈ ન આવડે, પણ એને ગુપ્ત રાખ્યું હતું કે પ્રગટ કરશું તેથી અમારી જિંદગીનો છેલ્લો દિવસ. હવે કોકે એકાદને ખબર હતું, એને વાત કરી દીધી કે આ તમારે જળતા બધા બંધ કરવા હોય તો આ મલ્હાર રાગ ગાય છે. બહુ આગ્રહ કર્યો, બે ના પાડી, ધરાર ગવડાવ્યો, જોરદાર વરસાદ પડ્યો. પણ તાના રેરીએ ત્યાં તમે જાઓ તો આજ વડનગરમાં રહી સમાધિ છે. તો આવો ગવૈયો કોનો? અકબરનો. કોણ? તાનસેન. હવે એકવાર ઈ ગાતો હતો ને તાનસેન, તો રાજા ઝૂમે, વાહ તાનસેન, તાનસેન તો તારા દેશાધિપતિ માટે પ્રાણ કાઢે એવું ગાય છે. તારું ગાવાનું મારા માટેનું મને હું જોવે ઉઠું છું, તો મને મારા પ્રાણથી વાલો છે. તાનસેનને ક્યાં શીખો કોની પાસે? એ કે મારા ગુરુ તો હરિદાસજી છે, એ વૃંદાવનમાં રહે છે. એ કે એને બોલાવ, એ ગાય. એ કે તો એની કુટિયામાંથી ક્યારેય બહાર જ નથી નીકળતા. હું ઘણી વાર બહાર બેઠીને સાંભળું, બોલાવે તો અંદર જાઉં.
મારા ગુરુદેવને એટલા સુંદર રાગ આવડે છે કે એની તોલે કોઈ ગવૈયો આવે નહીં. હવે અકબર રાજા એને જીદ કરી, હું તો એમને મળીશ, હું તો એમની પાસેથી સાંભળીશ. તાનસેને સમજાવ્યું, જાના પરા ત્યાં જવાય નહીં, એ કોઈને સંભળાવતા નથી, એ લૌકિક કોઈને ખુશ કરતા નથી. એટલે આપ આ જીદ છોડી દો, અને આપ તો યવન છે, એટલે આપને તો બિલકુલ નહીં સંભળાવ. એ કે બિરબલ, અરે તાનસેન કાંઈક કરવું પડે. હવે મને તાલાવેલી લાગે છે કે હવે મારે એમનો ગાયન સાંભળવું છે, હવે મારે એમનો રાગ સાંભળવો છે. તાનસેન સમજી ગયો કે રાજા વાજા વાંદરાને કોઈ પહોંચી શકે નહીં. રાજહઠ, બાળહઠ, સ્ત્રીહઠ, યોગી હઠ, આ બધી હઠ ને કોઈનું. રાજા જીદ ઉપર આવી ગયા, નહીં મેં તો સુનુંગા. તાનસેન કે એક શરત, તમારે વેશ બદલો કરવાનો. વેશ બદલો કરીને આવ્યા. જંગલમાં વૃંદાવનમાં ઝૂંપડી હતી. આ કોઠિયામાં સ્વામી હરિદાસજી. હવે તાનસેન તો એનો શિષ્ય, એટલે એને છૂટ. એટલે તાનસેને કીધું રાજાને કે આપા ઝાડી ઓથે છુપાઈ જાઓ. એ છુપાઈ ગયા. અને અહીંયા તાનસેને કીધું, આજ તો મને આ રાગ સંભળાવો. અને જે સ્વામી હરિદાસજીએ ગાયું, રાજા અહીંયા બેઠો બેઠો ઝૂમવા માંડ્યો. રાજા એના મય થઈ ગયો, તન્મય થઈ ગયો. રાજા ભૂલી ગયા કે હું સંસારનો એક માત્ર પાત્ર છું. રાજા એ ભૂલી ગયા કે હું દેશાધિપતિ છું. રાજા આમ ડોલે, કારણ એક એક શબ્દ કોના માટે ગવાતું હતું? દેશાધિપતિ માટે નહીં, ઠાકોરજી માટે. હવે જો ખબર પડે તો કે મારો રાગ ચોવાઈ ગયો, જેવી રીતે ગોવિંદ સ્વામી સવારે સંધ્યાવંદન કરતા હતા યમુના કિનારે, અને રાજા ત્યાંથી આવીને ગયા, બિસલ્લા મસલ્લા, ક્યાં ગાયકી હે, ક્યાં ગાયતી હે, સુંદર, અતિ સુંદર. ભૈરવ રાગ ગાતા હતા ગોવિંદ સ્વામી. અરે યવન સાંભળી ગયો મારા ઠાકોરજીને બદલે આ રાગ છોવાઈ ગયો. ભૈરવી ભૈરવ નહીં. હવે આજ પછી પુષ્ટિ માર્ગમાં રાગ નહીં ગવાય, ખરેખર નથી ગવાતો. આટલા તત્સોકની ભાવના, આ ઊંડાણ. હવે સાંભળું. તાનસેન બહાર આવ્યો. એ કે તું તો હાવ તુચ્છ ગાય છે, અને આ તો જો સ્વામી હરિદાસ કેટલું સુંદર ગાય છે, તું આટલું સુંદર કેમ નથી ગાતો? તાનસેને જવાબ આપ્યો, હું મારું પેટીયું રડું છું ને એ દેશાધિપતિ માટે ગાઉં છું, અને સ્વામી હરિદાસ છે ને એ આખી દુનિયાને બનાવનાર નાથ, તે લોકનો નાથ, બ્રહ્માંડના નાથ માટે ગાય છે. એની ગાયકીની તોલે મારા જેવા તુચ્છ સંસારની અભિલાષા રાખવા વાળાને કશું આવે નહીં. ત્યારે અકબરને એમ થયું કે મારા નવરત્નના તાનસેનથી આગળ એ ઘણા બધા છે જે ઠાકોરજીમાં માને છે. જો પુષ્ટિ માર્ગમાં બધી કલા, ચિત્રકલા જુઓ, સાંજી કલા જુઓ, પાક કલા જુઓ, કીર્તન કલા જુઓ, રાગ કલા જુઓ, એક કલા એવી બતાવો જો પુષ્ટિ માર્ગમાં ન હોય. ભલે કળિયુગનો પ્રભાવ છે, અત્યારે બધા લઈ ગયા આપણું બધું. ઘણી વાર આપણે ત્યાં જાણે અજાયડા હોય એવું લાગે, પરંતુ આ બધી કલાનું કલા નિદાન કોણ? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. તો ઠાકોરજી માટે ગાય એનો કઈ હેતુ નથી હોતો.
એને કઈ લેવાનું ને. આપણે કીર્તન ગાઈએ તો કઈ લેવા માટે? ઠાકોરજી કીર્તને જાગે, કીર્તને રાજભોગ આરોગે અને કીર્તને પૂઢે. કીર્તન વિના ઠાકોરજીને આનંદ ના આવે. એકવાર એક જે વચનામૃતમાં કહેતા હતા કે ઘડાઈને એમ કહે કે કીર્તને જાગે, એ જગાવે ત્યાંથી પોઢા કીર્તન ચાલુ જ હોય. એ મારા વાલા એવું ન હોય. તમે રાજભોગ ધરાવીને 2 કીર્તન ગાવ ને ત્યાં સુધી ઠાકોરજી ડોલતા હોય, નામ અરોગે. બહુ સરસ, બહુ સરસ. હા હા હા, મને આવું કેસ, બહુ સરસ. હવે તમે 10 કીર્તન ગાઓ તો ઠાકોરજી અરોગે જ નહીં, બધું પડ્યું રહે, તમે સરાવી લો. બધું માપમાં હોય. છોકરાને આપણે ઘોડિયા બીચકા નાખીએ ને, દીકરો મારો લાડકવાયો, એ પૂરું થાય ને તો ઘણી વાર તમે જોજો હોઈ ગયું હોય. પછી આપણે બીજું નથી ગાતા. પછી માથે મચ્છરદાની ઉડાડી, ભાર મૂકી, અડધો રૂમ કરી, પંખો ચાલુ રાખી, બહાર વયા જાય. હાલતા ચાચા જોયો, અવાજ નથી આવતો. હવે તમે એની પાસે હાથ જોડી ગાય જ રાખો. હા હા, હાથ ગલું, ઓલો 10 મિનિટમાં ઉભું થઈને કે હા આવી ગયો. તો લૌકિક છોકરાને પણ નથી ગમતું. તો આ બધાની મર્યાદા ગુસાઈજી આપી છે. એટલે કે જે કરો ને એ બધું મર્યાદામાં રહીને કરો. અત્યારે એ કે ઘડાય વૈષ્ણવ ઠાકોરજીને ધરાવ્યા પેલા કે તમે 10 જણા આવજો ને મારા ઘરે પ્રસાદ લેજો. હવે તમારી સામગ્રી પ્રસાદ થઈ ગઈ, ઠાકોરજી આરોગ્ય શું? પણ તમે એટલું કહો ને આપણા ઘરે મુઠ્ઠી બંધનું કપ બનોરથ છે, તમે બધા આવજો. આ સૌરાષ્ટ્રની ભાષા છે. સૌરાષ્ટ્રના લોકોને પુષ્ટિ માર્ગીય ભાષા પ્રમાણે બોલતાય આવડે અને રહેતાય આવડે. તો આવા તો ઘણા બધા પ્રસંગો વિવરણ કરવા બેસીએ. બીજો એક છે, એ બરાબર યાદ આવે એટલે કાલે એનું વર્ણન કરીશું. બોલો વલ્લભાધીશ હરિરાય મહાપ્રભુજી કી. પલક સાખી 72. શ્રી વૃંદાવન બાનિક બન્યો, કુંજ કુંજ અલિકેલી, અરુચિ શ્યામ તમાલસો, માનો કંચન વેલી. શ્રી વલ્લભ માનો કંચન વેલી. અહીંયા હરિરાયજી વૃંદાવનની શોભાનું વર્ણન કરે છે. અદ્ભુત શોભા. હું 3-4 દિવસ વૃંદાવનનું કહું છું કે વૃંદાવન 3, આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક ને આધિ દૈવિક. અત્યારનું વૃંદાવન આધિ ભૌતિક છે. તમે જો ઊભું રહેવાની જગ્યા નથી. તો વૃંદાવન બાનિક બન્યો. એની શોભા, એના વૃક્ષો, એની વેલીઓ, એની વનરાય, એના મોર, એની કળા, એનો કોયલનું કુહુ કુહુ, પપીહાનું પીહું પીહું, એના યમુનાજી, એના તરંગ, એનો દીપ, એનો કિનારો, એનો તટ, એની અંદરના કમળ. વૃંદાવનનું એક એક રજ, એની સુંદરતા, એની પરાકાષ્ઠા, એની ચારુ. એક બેનનું નામ ચારુબેન, ચારુલતા. અમે નાના હતા ને એટલે અમને આ બધું બહુ, એટલે મેં કીધું આ તમારું નામ હું? ચારુ ને ફારું ને. એને મમ્મીએ સરસ કીધું, બેટા ચારુ એટલે એવું કોમળ, સુંદર, સરસ. એટલે ઠાકોરજીને ચારુલતા નામ બહુ ગમે. તો વૃંદાવનમાં ચારે બાજુ એવું કોમળ, સરસ. કુંજ કુંજ અલી કેલી. અને કુંજ કેવી? અલી એટલે ભમરા. ભમરો કોણ? ઠાકોરજી. કેલી કોણ કરે? ઠાકોરજી. કોની સાથે કરે? સામણીજી સાથે. એનું અનુસંધાન. અરુજી શ્યામ તમાલ સો. હવે શ્યામ તમાલ કોણ? ઠાકોરજી. એને અરુજી એટલે વિટળાય કોણ? કંચન વેલી એટલે સામણીજી. કંચન જેવું
શ્રીઅંગ કોનું? સામનેજીને. અદભુત બાગ બન્યો વૃંદાવન, એક કીર્તન છે. એક ધોળે છે, મને આવડતું નથી, એક બેને ગાયું. વૃંદાવન બાગરળિયામણો રે, વૃંદાવન બાગરળિયામણો રે, શોભા તે વરળી ન જાય મારા વાલા, શોભા તે વરળી ન જાય મારા વાલા, વૃંદાવન વૃક્ષ વૃક્ષ ને વેલી શોભતી રે, વૃક્ષ વૃક્ષ ને વેલી શોભતી રે, કંચન વેલી શ્યામ તમાલ મારા વાલા, કંચન વેલી શ્યામ તમાલ ને વળગે છે, એટલે સામનેજી અને ઠાકોરજી. આ બધી કુંજ, નિકુંજ, નિબીડ અને નિવૃત્ત, આ બધી કુંજો ક્યાં છે? વૃંદાવનમાં. તો એ બધી કુંજ કુંજ, કુંજ, નિકુંજ, નિબીડ અને નિવૃત્ત, આ બધી કુંજોની વાત હરિરાયજી અનુસંધાનમાં કહે છે. અને એ કુંજો હોય ત્યાં કોણ હોય? સામનેજી અને ઠાકોરજી. હવે ઠાકોરજી શું છે? શ્યામ તમાલ. અને સામનેજી કંચનવેલી. એ બે જે વીંટળાય છે એનું આગળનું વર્ણન આપણાથી હરિરાયજી એ નથી કર્યું, આપણાથી પણ થાય નહીં. આ સાખીના વિરામ આપીએ. 73મી બધું વૃંદાવનનું જ આવે 3-4 વખતથી. આજે લૌકિકમાં એવા થાયકા છે ને આમ શ્રી વૃંદાવન, વૃંદાવન કે વૃક્ષ કો મરમ ન જાણે કોઈ, એક પાત કે સુમીર કે આપ ચત્રભુજ હોય શ્રી વલ્લભ, આપ ચત્રભુજ હોય. 73મી એનું વર્ણન પછી. હરિરાય વામ વૃંદાવન. મુક્તિસ્તુ પ્રભુણા સ્વમિંતત સંયોજનમ સ્વતઃ સંયોગાનુભવાર્થી તતો નિષ્કાસનમ ક્વચિત અનુભૂય તથા લીલાસ્ત સ્વરૂપે વ્યવસ્થિતિ. ગુજરાતી. પ્રભુ સ્વેચ્છાએ કરી જીવને પોતાનામાં હંમેશના માટે સમાવી દે એનું મોક્ષ, એના મોક્ષ પોતાની ઈચ્છાથી સમાવી દે. જુઓ, દરેક ધર્મવાળા મુક્તિ માગે, દરેક ધર્મવાળા મોક્ષ માગે. આપણે શું કહે? મુક્તિ તો લોંડસો ખારી, મીઠાથી ખારી. અને આપણે મુક્તિને તો કેવી માનીએ છીએ? વલ્લભપુરની આરતી ઉતારો ને, 4 મુઠિયા હોય, એ 4 મુક્તિ છે. એ ચારેયને વાળી નાખી દે કે અમારે ઠાકોરજી પર ન્યોછાવર કરી નાખી, જા, તારું અમારે કામ નથી. એટલે જ કે છે મુક્તિ કહે ગોપાલ છો, મુક્તિ કહે ગોપાલ છો, મેરી મુક્તિ કબ હોય. હવે હું તો થાકી, આ કળિયુગના જીવને મુક્તિ દેવી અઘરી છે. હવે પ્રભુ મારી મુક્તિ કરી દો ને, હવે આ ધંધો મારે કરવો નથી. મુક્તિ કહે ગોપાલ છો, મેરી મુક્તિ કબ હોય. ઠાકોરજી જવાબ આપે, જબ વ્રજ રજ ઉડ મસ્તક લગે, જબ વ્રજ રજ ઉડ મસ્તક લખે મુક્તિ તો મુક્ત હોય. તો આયા પ્રભુ પોતાની સ્વેચ્છાએ મોક્ષ આપે છે. આપણને તો મોક્ષ જોઈતો જ નથી. હો અચરા તો હે, હો વિધાતા તો હે અચરા પ્રસાર કે માગો, ખોડો પાથરીને. હું હે દીજો જન્મ જન્મ વ્રજવાસ. અમાર મુક્તિ નથી જોઈતી, અમાર ભક્તિ જોઈએ છે. અમને તો જન્મો જા, પણ કેવો?
આહિર કા ઝૂંપડા, ઠાકોરજી કો હસવો. અમને એમની બાજુમાં રાખજે. ઠાકોરજી ખડખડાટ નંદ બાવાને ડેલીમાં હસતા હોય ને એ અમને સંભળાય. તો આપણે મુક્તિ નથી જોઈતી, આપણે ભક્તિ જોઈએ છે. પણ ઠાકોરજી હવે ઝઘડાઈ મોક્ષ માટે. હમણાં એક એવા ધર્મ વાળા મળ્યા હતા મને. એ કહેલા બેન તમે લોકો મોક્ષ નો માગો? મેં ના. એ કે અમારે તો બધું મોક્ષને જ અનુસરી, અમારે મોક્ષ જ જોઈએ છે. મેં જો એટલે તમારું નંબર વધુ જુદું. મેં તમારે કેવા ઉપવાસ કરો? આમ પેટ ભરીને ખાઈએ. તમારે આમ પાણી ઓછું વાપરવાનું, અમારે આનંદ આનંદ. તો મોક્ષ બધા માગે છે, બધા ધર્મ એમ કે અમને મોક્ષ આપો. પુષ્ટિ માર્ગ વાળા કે છે અમારે મોક્ષ જોઈતો જ નથી, અમારે જોઈએ છે ભક્તિ. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી. મારે મુક્તિ ફુક્તિ જોઈતી નથી. સુરદાસ શીખીએ છે અમે તો સાચા ઘી ના ખવૈયા, રબડી થકી ન રીજી. આ મોક્ષ શું છે? રબડી, રબડી નહીં રાબડી. રબડી તો ચકાચક, અમે તો ચકાચક વાળા. આજે આપણે બીપી મપાવા ગયા, એ ડોક્ટર વૈષ્ણવ હતા, શું કીધું? એ કે મને કોઈ રોગ નથી બેન, મોટી ઉંમરના હતા. મેં તો બીપી? મને કે નહીં. મને કે આવી રીતે મારે ત્યાં એક છોકરો આવ્યો હતો, કાલ તો ભારે થઈ. મેં મારા વાલા શું થયું બાપા? એ કે 6.5 પોટેશિયમ થઈ ગયો, લીલામ પહોંચી ગયો. મેં મારા 7.5 હતું. હે તમે ડોક્ટર? મેં કીધું હા. મને આઈસીયુમાં દાખલ કરી, ઠાકોરજી સારું કરી દીધું. પણ તમને સોડિયમ નહીં ઘટી ગયું? મેં તો સોડિયમ 109 થાય. મને કે જીવો જ નહીં. મેં તો ભૂત થોડું જ. તમે હતા જ ને મારી ભેગા, હમણાં જ અહીંયા લૌકિકમાં કરીને 8 વાગે મપાવીને આવ્યા. તો આ બચાવવા વાળો કોણ? હે આપણને ખબર હતી? મહિનાથી ના દવા કરતા હતા. પાઇલ્સની કરીએ ને, લોહી બંધ થવાની કરીએ ને, ચક્કરની કરીએ ને, વર્ટિગોની કરીએ ને. સ્વપ્ને ખ્યાલ હતો કે આપણને આટલું બધું પોટેશિયમ વધી ગયું ના? આ કોને બચાવ્યા? તો એની સ્વેચ્છાથી બધું કરે છે. આપણે કીધું પણ ખબર જ નહોતી કે આમાં મરી જવાય. 7.5 થઈ ગયું, રિપોર્ટ આવ્યા. આકાશ કે મમ્મી બતાવ્યા છે રિપોર્ટ અત્યારે? મેં ના ભાઈ ના આવે. એ પાછા હોસ્પિટલ વાળા એ જ ધંધો કરે, આપણને દાખલ કરવા. વળી એને સદબુદ્ધિ હોજી એના ફ્રેન્ડને મોકલા. એ કે પેલા ફૂલ મૂકી દે અને 108 ના બોલાવ, લઈ જા મમ્મીને. એ મમ્મી તો મારી એ તો બંધ થઈ જાય ને ભાઈ, લઈ જા ને. આ કોણ લઈ જવા વાળો? કોણ આઈસીયુમાં દાખલ કરો? ડોક્ટરો બધા નિમિત્ત. બાકી કર્યું મારા માથે બિરાજતા મારા ઠાકોરજીએ. તો પ્રભુ સ્વેચ્છાએ કરી જીવને પોતાનામાં હંમેશા માટે સમાવી દે, એનું નામ મોક્ષ. તમને તરસ લાગી હોય ને પાણીમાં પડો, તરસ બુજાય? પણ તમને તરસ લાગી હોય, કિનારે બેઠા બેઠા યમુનાજીનું જળ પીતા જાઓ અને યમુનાજીના દર્શન કરતા જાઓ, કેવો સંતોષ થાય. તો આપણે બધા એ વાળા છે, પડવા વાળા નથી. આપણે તરવા વાળા છીએ. કોઈક વાર સંયોગ રસનો અનુભવ કરાવવા પ્રભુએ જીવને બહાર કાઢે પણ ખરા, પરંતુ એ લીલાનો અનુભવ કરાવી પાછા અંદર સમાવી દઈએ. એને એ કે ભાઈ તારા આટલું છે. આપણે તો કહીએ અમારે અંદર નહીં જવું, બહાર નહીં જવું. અમારે તું બહાર, અમારે મંદિરમાં, અમે બહારના બહાર, તોય તારે અમને પ્રેમ કરવાનો. અમને આવડે કે ન આવડે? આવી વાત તો ન કરે. આ લૌકિક છે પણ અંદર અલૌકિક છે. અમે 10મામાં હતા ને તો અમારી ભેગી એક ભગવતી કરીને છોકરી હતી. હવે એ લોકોની જ્ઞાતિ પ્રમાણે એની સગાઈ કરી દીધી.
એટલે એના વરનો કાગળ આવ્યો. પછી નીચે લખ્યું હતું, વળતી ટપાલે તું માનો જવાબ દેજે. હવે હું તો અલ્લડ, બધાય જાણે મારે ના પ્રેમને બધાને કાંઈ, મારે મારું ભણવાનું ને મારી વકૃત્વ સ્પર્ધા ને મારી નાટ્ય સ્પર્ધા ને મારું શીઘ્ર વકૃત્વ ને મને આ બધી કઈ દુનિયાને ખબર જ નહોતી પડતી. એટલે એની બેનપણી હું, એટલે મને એ શું કે, હવે બોતડાને શું ખબર પડે તાર વરે હું 2 દી કાગળ ભેગો લઈને આવે ને અમે બે ઓલું લંચ બોક્સમાં બા સેવ અમારા ખાખરા હોય એટલું, બીજાથી અમારે એઠું પાછું કઈ લઈ ન જવાય. એટલે અમે બે ઝાડ નીચે બેસીને ખાઈએ. ઓલો કાગળ આમ ખિસ્સા, પેલા અમે સ્કૂલ ડ્રેસ હતા ને બધા ખિસ્સા વાળા, એટલે ખિસ્સામાંથી કાઢે મૂકે. મેં રૂમાલ ન હોય તો ડ્રેસ લૂછી નાખે. મારી બા તો રોજ મારો ડ્રેસ ધોઈ નાખે છે. તું નથી ધોતી? એ કે એમ નહીં, પણ જસા નહીં ઇન્દુ મારે તને તો અમે લે મારાથી ને લૂછ, હવે મને રમવા જવા દે. અમારે ઓલા ટેબલ ઉપર ચડીને કસરત કરાવવાની હોય તો એ મારે કરાવવાની, ડંબે છે મારે, લેઝી, આ બધું મને આ બધા સિવાય આ બધા બિચારીએ 3જા દિવસે એને એમ થયું મારા વરને નહીં લખું ને વાંધો પડશે તો, એટલે 3જા દિવસે કે જસા નહીં હવે આવો કાગળ આવ્યો ને મારા વરને મારે જવાબ લો. મેં શું? એટલે પેલા એનો ઈરાદો એવો હતો કે મને વંચાવે. હું એને કહે, મેં તો કાગળ ફાગળની વાત કર, તું જલ્દી નાસ્તો કર લે, મારે જાવું છે. એ સમજી ગઈ કે આ બોતડીને કઈ કહેવાશે નહીં. પછી અમારી ભેગી જાસ્મીન હતી, એ આમ બધી રીતે એને આ બધું બહુ ગમે ને, આમ ઓલા વાળે આમ તમે જો આમ કરીને ઓળાવે ને આમ ઓલી લટકાડી લટ ને આમ ટૂંકમાં એને ભણવા કરતા, એટલે પછી વર્ણાગી કહેવાય ને, એટલે એને જાસ્મીનને કીધું. હવે જાસ્મીન એને એવો સરસ કાગળ લખી દીધો અને પછી એને મોકલો. અહીંયા શું કે છે, લીલાનો અનુભવ કરાવીને પાછા અંદર લઈ લે. હવે જવાબ લખ્યો, એમાં ઓલીનો શું અનુભવ થયો? ઓલીએ ક્યાં પોતાના સ્પંદનો લખ્યા, સ્પંદનો તો જાસ્મીને લખ્યા. એનો વર તો રાજી થઈ ગયો. એ કે વાત તું તો બહુ રસિક છો. બીજો કાગળ, બહુ સરળ છોકરી, બહુ સીધી. એને 3જા કાગળમાં 10 લીટીમાં લખ્યું કે હું તમને પ્રેમ બહુ કરું છું, મેં તમને જોયા છે, મારા ઘરના નક્કી કર્યું, હું રાજી છું, પણ આ બધી રસિકતા મને આવડતી નથી. મારી બેનપણી એક જવાબ લખી દે, હવે હું કહીશ નહીં, હું તમને પોસ્ટકાર્ડ નહીં લખું, ઇંગ્લેન્ડ લખીશ, પણ હું આટલું જ લખીશ. એનો વરે એટલો સરળ, એને કીધું તું 4 અક્ષર લખજે, એને હું પ્રેમ, કારણ કે 2.5 અક્ષર પ્રેમ. મારો કહેવાનો આશય આ છે કે આપણામાં આ બધી રસિકતા છે જે ઓલી જાસ્મીન પાસે હતી, પણ કોકની નહીં. મારા ઠાકોરજી પાસે હું પૈસા દઈને કીર્તન વાળાને બોલાવું ગૌડાવા, બોલો જાસ્મીન જવાબ લખે એમાં તમને શું મજા આવે? મારા ઠાકોરજીને તો હું 4 ઓલામાં લખું ને એમ 2 લીટી કીર્તનની ગાઉં તો જુમે. તો રસિકતા પ્રેમથી હોય છે મારા વાલા, પૈસાથી હોતી નથી. બોલો હરિરાય મહા. સુબોધિનીજી, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. વલ્લભ કૃપા કરે તો આને સ્પર્શ કરી શકાય. બોલો વલ્લભા. નારદજી જે પોતાની પૂર્વજન્મની વાત કરે છે એનો અનુસંધાન. એવમ યતંતમ વિજનમ મામાહ ગોચરે ગિરામ ગંભીર લક્ષણ્યા વાચા સુચ પ્રસવયનિવ. અર્થ, આવી રીતે નિર્જન વનમાં ભગવાનના ફરી દર્શન કરવા માટે હું પ્રયત્ન કરતો. એકવાર થઈ ગયા એટલે હવે તાલાવેલી લાગે. કોઈને જોઈએ, છોકરાને નક્કી થવાનું હોય, જવાબ ન આવે ત્યાં સુધી આપણને ફોન આવે, રિંગ વાગે, કોઈ આવે ઘરે તો એમ થઈ સમાચાર લઈને આવ્યા. તો હવે મને તાલાવેલી લાગી કે ફરી મારે ભગવાનના દર્શન ક્યારે થાય. ત્યારે વાણીથી અગોચર ભગવાન ગંભીર અને મધુર વાણીથી શોકને શાંત કરતા હોય તેમ કહેવા લાગ્યા. સુબોધિનીજી, મૂળ શ્લોકમાં
વિજન પદ મૂકી બીજા કોઈ મનુષ્યના વાક્યની સંભાવનાની નિવૃત્તિ કરી છે. એટલે કે બીજું કોઈ મનુષ્ય આ નિર્જન વનમાં બોલે તેમ ન હતું, તો આ બોલનાર કોણ? ઠાકોરજી પ્રગટ ન થયા, દર્શન ન થયા, પણ વાણીથી ને સાંત્વન આપ્યું. હવે આખા વનમાં પશુ સિવાય કોઈ નહીં, એકલું હું. આવું નિર્જન વન, એમાં કોઈ બોલે એવું નહોતું. તો આ અગોચર વાણી કોની? તો આ વાણી દ્વારા પ્રભુએ મને સાંત્વના આપવાની કૃપા કરી. કોણ કે? નારદજી. કોને કે છે? વ્યાસજી. ત્યાં કહે છે અગોચરા ગિરામ, જેને વાણીથી જાણી શકાતો નથી એવો સાકાર બ્રહ્મ ભગવત શાસ્ત્રોથી જાણી શકાય. માટે શ્રુતિ કહે છે યતો વાચો નિર્વંધતે, જ્યાંથી વાણી પાછી ફરે. નેતિ નેતિ શ્રુતિઓ બધી નીકળી, મર્યાદા અને પુષ્ટિ. હવે એટલા બધા પ્રભુને શોધ્યા, હવે બધું જોઈ લીધું, એટલે મર્યાદા શ્રુતિએ કીધું બસ હવે અમે જાય છે, નેતિ નથી, આનાથી કઈ આગળ નહીં. પુષ્ટિ કે હજી અમારે જવું છે. અને પુષ્ટિ ગોતતી ગોતતી વ્રજમાં એને દૂરથી જોયું તો ઠાકોરજી ગોપીના બેડલા ચડાવતા હતા. એ ક્યાં મળી ગયો. ઓલી નેતિ નેતિ કરીને ગઈ અને આને દર્શન કરી લીધા. એટલું જ માગ્યું કે આ ગોપીઓને પ્રેમ મળ્યો એવું આપો. ઠાકોરજી કે તે એમને મારો પ્રેમ માંગ્યો હોત ને તો અત્યારે તારો મેળ પડત. હવે તારે કરોડો જન્મ તપ કરવું પડશે, ત્યારે તને ગોપી જેવો પ્રેમ મળે. અને પછી સારસ્વત કલ્પમાં જે શ્રુતિ રૂપા ગોપીઓ થયા, એ આ શ્રુતિ પુષ્ટિ રૂપા. જે ઋષિઓ તપ કરતા હતા રામાવતાર વખતે, એ ઋષિઓ ઠાકોરજી રામને જોઈને કે આવો પતિ હોય તો. અત્યારે તો એક પત્ની વૃત્તા છે. કૃષ્ણ અવતારમાં ઋષિ રૂપા થયા. તો આવા ઠાકોરજી છે. હવે અહીંયા કે છે શ્રુતિઓ પાછી વળી ગઈ ને, નેતિ નેતિ બસ, આનાથી વધુ નહીં. હવે કે છે જ્યાંથી વાણી પાછી ફરે છે. ગંભીર લક્ષણ આ વાચા, તો ભગવાનની વાણી ગંભીર હોવાથી એનો પડઘો પડ્યો નહીં. અને મધુર અને કોમળ વાણી હતી, માટે આકાશ પુરુષની પણ તે વાણી ન હતી. તે વાણી મારો શોક દૂર કરવા માટે થઈ હોય તેમ થઈ હતી. મને શોક હતો કે ભગવાનના સ્વરૂપનો અનુભવ થયો, ત્યારે મને જે આનંદ થયો તે ભ્રમ હતો કે સ્વપ્ન હતો. ભગવાન પ્રગટ થયા, અનુભવ કરાવ્યો, અંદર દર્શન થયા. મને એમ થયું આ ભ્રમ હતો કે સાચું હતું. ઘણી વાર રાતના એટલું સરસ સ્વપ્ન આવે, સવારે ઉઠીને એટલું યાદ કર્યું, રામ બરોબર યાદ રહેતું હોય. લૌકિક સ્વપ્ન યાદ રહ્યું, અલૌકિક નથી રહેતું. કારણ કે આપણે છીએ સંસારી. અને બધા એમ કે હિલાબેન હે કેવો સત્સંગ. હવે હિલાબેન ના એક અલૌકિક તો કઈ સ્વપ્ન યાદ રહેતું નથી. લૌકિક પંચાયત ગમે છે. શું હિલાબેન? આ તો આને વાણી દાન કર્યું છે ને, એટલે એ બોલે કરતે હો તુમ કનૈયા મેરા નામ हो रहा है, सब आपकी कृपा से मेरा काम हो रहा है. જો તે ભ્રમ કે સ્વપ્ન રૂપ હોય તો તેમાં માત્ર શાસ્ત્ર પ્રમાણ સ્વપ્નનું હોય, એમાં શાસ્ત્ર ન હોય પ્રમાણરૂપ. અને આ તો શાસ્ત્રોમાં લખ્યા મુજબ દર્શન થયું છે, એટલે આ સ્વપ્નનું દર્શન નથી. એનું દુઃખ હતું. આવી રીતે અનેક પ્રકારનો શોક હતો. તે શોક દૂર કરવા સાક્ષાત ભગવાન જ પધાર્યા હોય તે પ્રમાણે એમની વાણી થઈ. સંભળાણું કોને આ વાણી? નારદ છે. મને તમને હજી ન સંભળાય. માટે તે અનુભવ થયો ખરો, તેમ આગળ ફરી દર્શન થશે, ભલે હમણાં થતા નથી. તેથી દુઃખનું શમન કરનાર હોય ને તેની સંભાવના રહી છે. હવે ભગવાને જે કહ્યું તે કહે છે. બોલો શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
सुरभि भी कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछु बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी श्री गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रत कुंड पे चतुर्बुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રતની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કર્યું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કર. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ન ચરણ ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભનાથ ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો સાધન ઓર નહીં આકલી જાસોય નિવેરો સુર કાત હે ત્રિવિધ આંધરો વિના મોલ કો ચેરો ભરોસો દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી જય શ્રી કૃષ્ણ.